બોલો પ્રાણનાથ પ્યારે કી જશવંત આનંદીના મંગલ પ્રેમ પ્રણામ સુંદર સારજી। આજે આપણે બીતક સાહેબની અંદર જામનગરની અંદર નવતનપુરી ધામની અંદર જે દેવચંદ્રજીના તનમાં જે લીલા થઈ, રાજ્ય જે લીલા કરી એ વિશે આપણે વાત કરીશું। સુંદર સારજી, દેવચંદ્રજી ભુજનગરથી તેઓ નવતનપુરી જામનગરની અંદર તેમના માતા પિતા સાથે જામનગર આવ્યા। જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયનું પ્રભુત્વ વધારે હતું। તેમની સાથે શ્રી દેવચંદ્રજીના જ્ઞાનની ચર્ચા થતી હતી। તેમના જ્ઞાનનો પ્રભાવ દેખીને તેઓ શ્રી દેવચંદ્રજીના વિરોધી થઈ ગયા। તેમના વિરુદ્ધમાં ખૂબ પ્રચાર કરવાના, તેમના જ્ઞાતિજનો તેમના વિરુદ્ધની અંદર ખૂબ જ પ્રચાર કરવાના। તેવામાં શ્રી કાનજી ભટ્ટ શ્યામજીના મંદિરમાં શ્રી ભાગવત કથા સંભળાવતા હતા। શ્રી દેવચંદ્રજી મન લગાવીને નિષ્ઠાપૂર્વક શ્રીમદ ભાગવત કથા સોભરતા। તેઓના સાથે વૈષ્ણવ સંપ્રદાયના લોકો સાથે ખટપટ થયા કરતી। શ્રી દેવચંદ્રજી પોતાના નિયમ સંકલ્પ મુજબ પોતાના આત્માને કથારૂપી શ્રવણ આહાર કર્યા પછી જ જલપાન કરતા। આત્માને આહાર પછી જ તેઓ શારીરિક ભોજન કરતા। તેમનો કથા સભરવાનો નિયમ એટલો બધો પાકો હતો કે ક્યારેય કોઈ વખત કાનજી ભટ્ટ એકાદ બે શ્લોક તેમના આવ્યા પહેલા પહોંચીને ચર્ચા સત્સંગ કરતા તો તેઓ ફરીથી શ્રીમદ ભગવત મંગાવી તે શ્લોકોનું કથાનું શ્રવણ કરતા। એવું જાણી લીધા પછી ભટ્ટજીને શ્રી દેવચંદ્રજી આવ્યા પહેલા કથાની શરૂઆત કરતા ન હતા। ત્યાં સુધી કોઈ ચર્ચા વાણી પણ કરવામાં નહોતી આવતી। કથા સાંભળવા શહેરના પ્રખ્યાત મોટા આગેવાન ધનવાન લોકો પણ આવતા હતા। તેઓ બધા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ હતા। તેમનાથી તેમની સાથે કોઈ વાત પણ અણબનાવ પણ થયા કરતો હતો। એક દિવસ ભેગા મળીને બધા લોકોએ કાનજી ભટ્ટને પૂછ્યું કે શું તમારું ભરણ પોષણ શ્રી દેવચંદ્રજી ચલાવે છે કે જ્યાં સુધી તે આવે નહીં ત્યાં સુધી તમે કથા વાંચતા પણ નથી? ત્યારે કાનજી ભટ્ટે જવાબ આપ્યો કે મારે કોઈનાથી કોઈ ઈચ્છા કે સ્વાર્થ નથી। હું કોઈના પ્રલોભનથી કથા કરતો નથી। હું તો શ્યામ શ્રી કૃષ્ણજી સામે સ્વાર્થ સુખ હેતુ કથા કરું છું। તેમાં શ્રી દેવચંદ્રજી કથા સાંભળવા ખાસ સ્વભાવના શ્રોતા છે। ધનની પ્રાપ્તિ તો મને તમારાથી મરી જાય છે। આ ગરીબ દેવચંદ્રજી પાસેથી મને શું મળી શકવાનું હતું? પરંતુ જો હું કોઈ એક પણ શ્લોક ક્યારેક આગળ પાછળ વાંચી જાઓ તો તમારાથી કોઈએ મને પૂછ્યું નથી। જો હું એકાદ શ્લોકની ચર્ચા તેમના આવ્યા પહેલો કરી દઉં તો તેઓ મારે ઘેર આવીને ફરીથી શ્રીમદ ભાગવત ખોલાવીને શ્લોકની ચર્ચા મારી પાસે કરાવે છે। એટલા માટે જો હું તેમના આવ્યા પછી જ કથા સંભળાવવા શરૂ કરું છું। એ કારણે કોઈનાથી કોઈ આશા રાખતો પણ નથી। આ કથાનો હું પોતાના જીવન નિર્વાહના સાધન તરીકે અથવા કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા માંગતો નથી। ત્યારે બધાની બોલતી બંધ થઈ। કોઈએ કશું જ ના બોલ્યા। જ્યારે કથા સાંભળી બધા ઘેર જવા નીકળ્યા ત્યારે બધાના દિલમાં રોષ ગુસ્સો હતો। તે લોકો શ્રી દેવચંદ્રજીમાં કોઈ ખામી દોષ શોધવા લાગ્યા। અહંકાર યુક્ત તેમની નજર શબ્દોમાં બાહ્ય અર્થમાં લાગી ગઈ, સાચો માર્ગ ન પામી શક્યા। એટલા માટે તેઓ હંમેશા વિવાદ ઝઘડો કરવા તૈયાર રહેતા। और देवचंद्र जी को पन रहे ना होए दादसी को भागवत का दिन आप उपवास करे आजर आहर न पायो आत्मयुग। श्री देवचंद्रजी दररोज कथा સાંભળવાનો નિયમ પાકો હતો। એકાદશી બારસના દિવસે શ્રીમદ ભગવતની કથા બંધ રહેતી। એટલા માટે તેઓ આત્માને કથારૂપી આહાર ન મળવાના કારણે શારીરિક ભોજન કરતા ન હતા। તે દિવસે તેઓ ઉપવાસ કરતા।
આ શરીર તો માત્ર ભોજનને પાત્ર જેવું છે. કથા શ્રવણ વગર, સત્સંગ વગર આત્મા નિરાહાર રહે તો શરીરનું ભોજન કેમ કરી શકાય? આત્માને કથારૂપી ભોજન જે દિવસે ન મળે તે દિવસે શરીરને ભોજન આપવાનો કોઈ અર્થ નથી. આત્માને કથારૂપી આહાર મળ્યા પછી જ શરીરને ભોજન મળવું જોઈએ, આપવું જોઈએ. તેઓ હંમેશા નિયમપૂર્વક નિષ્ઠાથી ભાગવતની કથા સાંભળતા હતા અને હંમેશા મનમાં તેનું ચિંતન કરતા હતા. રૂઢિગ્રસ્ત લોકોએ પણ શ્રી દેવચંદ્રજીના આ નવીન વ્યવહાર અને નવીન વિચારસરણીની વાત પોતાના કાને સોંપી. તેમને આ એક પ્રશ્ન હાથમાં આવ્યો કે દેવચંદ્રજી એકાદશીના દિવસે ભોજન કરે છે અને બારસના દિવસે ઉપવાસ રાખે છે. તેમને આ ઘટનાને નિંદનીય માની બીજા લોકો પરસ્પર વિચાર કરવા લાગ્યા કે હવે અમારો દાવ આવી ગયો છે. શ્રી દેવચંદ્રજી આ કથા પ્રકારનો अधर्म व्यवहार चलावी रहा है. आए सभा में मिल के पूछी कांजी भट्ट से, ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी में. તેઓ બધા ભેગા મળીને સામજીના મંદિરમાં ગયા અને શ્રી કાનજી ભટ્ટને આ બાબતમાં પૂછવા લાગ્યા કે શું તમે જ શ્રી દેવચંદ્રજીને આવો ઉપદેશ આપ્યો છે કે એકાદશીના દિવસે ભોજન કરવું? करे बारस को उपवास, यह कौन शास्त्रों में बतावे? वो देवचंद्र जी जो करत है सो हम सो कहो समझाए. બારસના દિવસે ઉપવાસ રાખવાનું કયા શાસ્ત્રમાં જણાવેલું છે? કયા પુરાવાના આધારે દેવચંદ્રજી આવું કરે છે? તમે અમને પણ આ વાત સમજાવો. તબ કાનજી ભટ્ટ ને इन भांत दिया उत्तर, जो वे करे सो समझ के फिर पूछ के जो खबर. કાનજી ભટ્ટ માટે પણ આ પ્રશ્ન નવો હતો, તેથી તેમણે કહ્યું કે દેવચંદ્રજી જે કરતા હશે તે સમજી વિચારીને કરતા હશે. તેમને પૂછી કારણ જાણી હું તેનો જવાબ આપીશ. આ ચર્ચા ચાલી રહી હતી એટલામાં શ્રી દેવચંદ્રજી ત્યાં આવી પહોંચ્યા. કાનજી ભટ્ટે શ્રી દેવચંદ્રજીને આ પ્રમાણે પૂછ્યું, કરત બારસ કો ઉપવાસ, एकादशी को करत आहार, मैं तो वह मानी नहीं देवचंद्रजी કરનહાર. શું તમે બારસના દિવસે ઉપવાસ વ્રત કરી અને એકાદશીને દિવસે ભોજન કરો છો? આ વાત તો હું માનતો નથી કે દેવચંદ્રજી કાર્ય આવું કરે જ નહીં. શ્રી દેવચંદ્રએ જવાબ આપ્યો કે ખરેખર હું એમ જ કરું છું. તેમનો જવાબ સાંભળીને ત્યાં ભેગા થયેલા બધા લોકો એક સાથે કહેવા લાગ્યા કે આ વાતનો ખુલાસો સ્પષ્ટ કરો. અમે બધા આ વાત સમજી શકતા નથી. એટલું તો અમે જાણીએ છીએ કે શ્રીમદ ભાગવત ગ્રંથ એક મોટા જ્ઞાન ભંડાર સમાન વૃક્ષ છે. તેની એક કડી શાખા તત્વની વાતને ઘણા બધા સંભાળનાઓમાંથી કોઈ એક વિરલો જ્ઞાની માણસ જાણી શકે, પારખી શકે. पर तुम पात पात की रग में है हरकत विस्तार, तो तुम सब में फिर वले ऐसो औरन को नहीं विचार. આ વિશાળ જ્ઞાનના વૃક્ષની ઘણી બધી શાખાઓ તમે જ રગો છો. તમે આ બધી શાખાઓ જાણો છો. તમને તેનું પૂરું જ્ઞાન પ્રાપ્ત થયું છે. બીજા કોઈએ આટલું બધું મનન ચિંતન કર્યું નથી. તેમણે ફરીથી કહ્યું કે તમે કશો તે શાસ્ત્રના પ્રમાણ પુરાવા અનુસાર હોય છે. તમારો આ પ્રકારનો વ્યવહાર શાસ્ત્ર સાથે મળતો આવતો હશે એવું સમજીને અમે મનને समझावी लगे. तब श्री देवचंद्र जी ने कहा, हम लिया ऐसा पन है भागवत आहार आतम को जलो सुंदर पावे मन. ત્યારે દેવચંદ્રજીએ કહ્યું કે મેં આવો જ નિયમ કર્યો છે. ભાગવત કથા શ્રવણ એ આત્માનો ખોરાક છે. જ્યાં સુધી હું મન લગાવીને કથા સાંભળતો નથી ત્યાં સુધી હું ભોજન પણ કરતો નથી. બારસના દિવસે શ્રીમદ ભાગવતની કથા થતી નથી એટલા માટે હું આ શરીરનો ખોરાક ભોજન આપતો નથી. તે દિવસે હું ઉપવાસ રાખું છું. એકાદશી
ના દિવસે પ્રભુનો પ્રસાદ લઈને ભોજન કરું છું. તેનું મહત્વ એ જાણું છું કે કરોડો એકાદશીનું વ્રત પણ પ્રભુ પ્રસાદના એક કણ બરાબર પણ નથી. श्री पार ब्रह्मलीला रस का यह जो गंध से भागवत तिनको सुन के स्वर्ग का ये सब साधना करत. આ ભાગવત ગંધ પરમહમ પરમાત્માની લીલાનો આનંદ રસથી ભરપૂર છે. આવી કથાને સાંભળીને પણ આ બધા લોકો સ્વર્ગ સુધી પહોંચવાના સાધન રૂપી વ્રત ઉપવાસ ઉપાસના કરે છે. ત્યારે કાનજી ભટ્ટે જે લોકો નિંદા કરવા લાગ્યા હતા તેમને કહ્યું કે તમે શ્રી દેવચંદ્રજીની વાતનો જવાબ ખુલાસો આપો. આવી વિવેકપૂર્ણ વાતનો જવાબ કોઈ આપી શક્યું નહીં, પણ બધા એક જ અવાજે વાહ વાહ બોલવા લાગ્યા. ઈન ભાત ચર્ચા મિને રહત હૈ એક રસ, નિર્નય નો જરત હૈ સી વાણી સુને સરસ. આ પ્રકારે દેવચંદ્રજી એક ચિત્ત થઈને એક રસથી કથા સાંભળ્યા કરતા હતા. પ્રેમ અને જ્ઞાનની વાતો સાંભળીને તેમની આંખોમાં આનંદના આંસુ વહેવા લાગ્યા. 14 વર્ષ નિષ્ઠાબંધ બચન ગહે સબ, યા ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર. આ રીતે 14 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક શ્રીમદ ભાગવતના સારમય વચનોને ગ્રહણ કર્યા. તે ઉપરાંત તેમના ઉપર પ્રિયતમ પરમાત્માની અપાર કૃપા થઈ તે પ્રસંગને વિસ્તૃત રીતે મેં આપની સમક્ષ વર્ણન કર્યું છે. महामती कहे ये साथ जी ये नवतनपुरी की हकीकत और भी आगे की कहो भाई जो बीतक ईद. स्वामी लालदासजी કહે છે કે હે સુંદર સાથજી, આ નવતનપુરી ધામ જામનગરની સત્ય મેં આપની સમક્ષ વર્ણન કર્યું છે. તેની આગળની જે ઘટનાઓ બની તેનું હવે આગળ આપણે વર્ણન કરીશું. હવે હું દેવચંદ્રજીને તારતમ અવતરણના મહત્વપૂર્ણ પ્રસંગની વાત કહું છું. બોલો પ્રાણનાથ પ્યારે કી. આ બીતક સાહેબની અંદર જે પણ મેં આપને કહ્યું એ બીતક સાહેબની અંદર તેનો ઉલ્લેખ કરેલો છે. એ પ્રમાણે મેં આપની સમક્ષ મારી વાતને રજૂ કરી છે. આ વાતની અંદર કોઈ પણ જાતની ક્ષતિ હોય તો એ મારી પૂરી હશે. આપનો સુંદર સાથ સમજી અને મને ક્ષમા કરશો. જસવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ 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 પ્રણામ.